આજે આપણે મિલેટની એક હેલ્ધી વન પોટ મીલ રેસીપી બનાવીશું. આજે આપણે કોદરી એટલે કે કોડો મિલેટની ખીચડી બનાવીશું. આપણા પૂર્વજો આ કોદરીનો નિયમિત ઉપયોગ કરતા હતા, પણ આજના જમાનામાં એ સુપરફૂડ તરીકે ઓળખાય છે. તો અહીં આજે આપણે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી ખીચડી બનાવીશું. તેના માટે અહીં મેં અડધો કપ જેટલી કોદરી એટલે કે કોડો મિલેટ્સ લીધા છે. તો આ કોદરી છે એનો દાણો એકદમ કડક હોય છે અને તમે ડાયરેક્ટ નથી રાંધી શકતા, એટલે આ કોદરીને લગભગ આપણે 7 થી 8 કલાક માટે પલાળી રાખવાની છે. પલાળી લેશો એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને પછી એ પચવામાં પણ ખૂબ જ હલકી થઈ જશે. સૌથી પહેલાં આ કોદરીને આપણે પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું. અંદર ઝીણી કાંકરી કે બીજો કોઈ પણ કચરો હશે તો એનાથી દૂર થઈ જશે. તો આ એક એવું મિલેટ છે કે એના કલરની કોઈ ગેરંટી નથી. તમે જેટલી વાર પાણીથી સાફ કર્યા કરશો એટલી વાર પાણી લાલ થયા કરશે આ રીતે. તો અહીંયાને આપણે બહુ વધારે વાર નહીં ધોઈએ, ફક્ત 1 કે 2 વાર પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું. આ કોદરી છે ફાઇબર્સથી ભરપૂર છે અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ એકદમ લો છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ હોય કે પછી જે લોકો વજન ઉતારવા માગતા હોય એના માટે તો આ એકદમ ઉત્તમ ખોરાક સાબિત થઈ શકે છે. હવે આ એકદમ લાલ થઈ ગયેલું પાણી આપણે નિતારી લઈશું. ફરી એકવાર આમાં આપણે ડૂબડૂબા પાણી નાખી દઈશું અને પાણી નાખ્યા પછી આને આપણે 7 થી 8 કલાક માટે પલાળવા દઈશું. તમારે જો સવારે ઉપયોગ કરવો હોય તો આને તમે આગલા દિવસે રાત્રે પણ પલાળી શકો છો. ઓવરનાઇટ પાણીમાં પલળશે એટલે એકદમ સોફ્ટ બની જશે. બરોબર પલળીને એકદમ સોફ્ટ થઈ જાય પછી તમે એની રેસીપી બનાવશો તો એ એકદમ સોફ્ટ પણ બનશે અને પચવામાં પણ એકદમ હલકી થઈ જશે. કોઈ પણ મિલેટ્સ હોય એને તમે જો બરોબર પલાળી લીધા પછી રાંધશો તો એ સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે અને પચવામાં પણ એકદમ હલકું બની જશે. બરોબર પલળી જાય પછી આ પલાળેલું પાણી છે એ પણ આપણે રિમૂવ કરી દઈશું. આ કોદરીને તમે એકલી પણ રાંધી શકો છો, પણ આજે આપણે ખીચડી બનાવી રહ્યા છીએ એટલે એની અંદર આપણે થોડી મગની દાળ પણ મિક્સ કરીશું. તો અહીં અડધો કપ જેટલી કોદરી લીધી છે તો એમાં હું અહીં 1/4 કપ જેટલી એટલે કોદરી કરતાં અડધી એમાં આપણે દાળ મિક્સ કરીશું. મગની દાળ ખૂબ જ જલ્દી ચડી જાય છે એટલે એને આપણે પલાળવાની જરૂર નથી અને આપણે ફક્ત પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું. તો આજની આ ખીચડી આપણે પ્રેશર કુકરમાં બનાવીશું. 2 મોટી ચમચી જેટલું અહીં મેં ઘી લીધું છે ને એની સાથે 2 ચમચી જેટલું હું અહીં તેલ પણ મિક્સ કરી દઉં છું. મિલેટ્સ એકદમ હેલ્ધી છે પણ એની રેસીપી એકદમ બોરિંગ બને છે એવું બિલકુલ નથી હોતું. આજની આ ખીચડી આપણે એકદમ મસાલેદાર બનાવીશું. તેલ બરોબર ગરમ થાય એટલે એમાં આપણે રાઈ અને જીરું એ બંને એડ કરી દઈશું. રાઈને આપણે બરોબર ફૂટવા દઈશું. વઘારમાં આપણે થોડા ખડા મસાલા પણ મિક્સ કરીશું, એનાથી ખીચડીના સ્વાદ અને સુગંધ એ બંને ખૂબ જ સરસ બનશે. તો હું અહીં થોડા તજ, લવિંગ અને મરી મિક્સ કરી દઉં છું. 2 પિંચ જેટલી હિંગ એડ કરીશું. થોડો મીઠો લીમડો પણ નાખી દઈશું. અને બારીક સમારેલું 1 લીલું મરચું ને સાથે 1 ચમચી જેટલી હું અહીં આદુની પેસ્ટ મિક્સ કરી દઉં છું. ફક્ત અડધી મિનિટ માટે આ બધું જ તેલમાં આપણે બરોબર સાંતળી લઈશું. અડધી ચમચી જેટલી હળદર હું અહીં વઘારની અંદર જ મિક્સ કરી દઉં છું. અહીં મેં મગની દાળને પણ પાણીથી બરોબર ધોઈ લીધા પછી કોદરીની સાથે મિક્સ કરી લીધી છે. આને આપણે વઘારમાં 1 મિનિટ માટે સાંતળી લઈશું. તો આ ખીચડી આ રીતે તમે કોદરી અને દાળ મિક્સ કરીને એમાં બીજા મસાલા મિક્સ કરીને પ્લેન પણ બનાવી શકો છો, પણ એમાં તમે થોડા શાકભાજી મિક્સ કરશો તો એ ખૂબ જ હેલ્ધી બનશે. આમાં આપણે થોડા સિંગદાણા મિક્સ કરીશું. બફાયેલા સિંગદાણાનો ટેસ્ટ ખીચડીમાં ખૂબ જ સરસ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. તીખું બનાવવું હોય એ પ્રમાણે લાલ મરચું અને થોડો ગરમ મસાલો પણ મિક્સ કરી દઈશું. જો તમે ડાયાબિટીસના દર્દી છો કે પછી વેટ લોસ જર્નીમાં છો તો તમે ચોખાની બદલે આ રીતે કોદરીનો ઉપયોગ કરીને ખીચડી બનાવશો તો એનાથી ખીચડી એકદમ હેલ્ધી બને છે. ફાઇબર્સથી ભરપૂર છે અને જીઆઈ પણ એકદમ ઓછો છે એટલે લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગે. અહીં આપણે જેટલું અનાજ લીધું છે એટલા જ પ્રમાણમાં હું આમાં શાકભાજી પણ મિક્સ કરી દઉં છું. અહીં મેં ગાજર, કેપ્સિકમ અને ટામેટાં લીધા છે. આમાં તમે તમારા મનપસંદ કોઈ પણ શાકભાજી મિક્સ કરી શકો છો.
આમાં તમે કોબીજ, ડુંગળી, વટાણા અને સિઝન ચાલતી હોય ત્યારે મેથી કે પાલક મિક્સ કરીને પણ આ ખીચડી બનાવી શકો છો. તો આ રીતે 50% જેટલું અનાજ અને એમાં 50% જેટલા શાકભાજી મિક્સ કરીને તમે કોઈ પણ રેસીપી બનાવશો તો એ ખૂબ જ હેલ્ધી બને છે. તો આ રીતે અડધું અનાજ અને અડધું શાકભાજી મિક્સ કરીને બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર બનાવીને મૂકેલી છે. એ બધી જ રેસીપી ખૂબ જ હેલ્ધી બને છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. એ તમે જરૂરથી ટ્રાય કરજો. ચોખાની કમ્પેરમાં મિલેટ્સ છે એ ખૂબ જ પાણી એબ્સોર્બ કરે છે, એટલે અહીં આપણે રૂટીન ખીચડી બનાવીએ એના કરતાં થોડું પાણી વધારે મૂકીશું. આ ખીચડી થોડી ઢીલી બનશે તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. છેલ્લે હું આમાં બહુ બધી કોથમીર પણ મિક્સ કરી દઉં છું. હવે આ ખીચડીને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. તો આને ઢાંકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આની આપણે 4 થી 5 વિસલ બોલાવી લઈશું. 4 વિસલ થઈ ગઈ છે. ગેસને હું અહીં બંધ કરી દઉં છું. આમાંથી બધી એર રિલીઝ થઈ જાય પછી આપણે કુકરને ખોલીશું. જો કોદરી બહુ જૂની હોય તો એ પાણી પણ થોડું વધારે એબ્સોર્બ કરી શકે છે. તો આ ખીચડી જો તમારે એકદમ ઢીલી બનાવી હોય તો આ સ્ટેજ પર તમે એમાં થોડું પાણી પણ મિક્સ કરી શકો છો. તો આ ખીચડી ખૂબ જ સરસ ચડી ગઈ છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. અંદર મગની દાળ અને થોડા ખડા મસાલા મિક્સ કરીને ચડિયાતા મસાલા સાથે બનાવશો તો આ બિલકુલ ફીકી નહીં લાગે. ખૂબ જ પૌષ્ટિક અને એકદમ ટેસ્ટી બની છે અને તમે એકલી પણ ખાઈ શકો છો. જો તમે વેઇટ લોસ કરવા માગતા હોય તો આ એકદમ બેસ્ટ રેસીપી છે. આનાથી તમારું પેટ પણ સરસ ભરાઈ જશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે. આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.